વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી સ્પેશિયલ સંપૂર્ણ ઇતિહાસ મેરેથોનમાં CCE 2026 માટે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને પ્રશ્નો શીખવાના છીએ કે જે પરીક્ષામાં બેઠા જોવા મળશે. અને મિત્રો, ખાસ વાત એ છે કે આપણે માત્ર પ્રશ્નો ગોખીશું નહીં, પરંતુ ગુરુ ટ્રેક એકેડમીની સ્પેશિયલ સરળ ભાષા, ટાઈમલાઈન અને અદ્ભુત ગુરુ સ્ટોરી ટ્રેક સાથે તેને આજીવન યાદ રાખીશું. આપણું સૂત્ર જ છે ને, જ્ઞાનથી સફળતા સુધી. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ઝીરોથી શરૂઆત કરીને સફળતા મેળવીને જ જંપીશું. ચાલો શરૂ કરીએ. ચાલો મિત્રો, આપણો પ્રથમ ટોપિક શરૂ કરીએ, જે છે પ્રાચીન ભારતનો સુવર્ણ પાયો, હડપ્પીય સભ્યતા. સિંધુ નદીના કિનારે વિકસેલી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળ્યા હતા. તેથી તેને હડપ્પીય સભ્યતા કહે છે. પણ સર, આ સભ્યતા કેટલી જૂની છે? પરીક્ષામાં પૂછાય તો કઈ પદ્ધતિ અને સમયગાળો સાચો ગણવો? બહુ સરસ પ્રશ્ન. વિજ્ઞાનની રેડિયો કાર્બન ડેટિંગ એટલે કે C14 પદ્ધતિના આધારે તેનો સર્વસ્વીકૃત સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી 1750 માનવામાં આવે છે. આ સભ્યતા કાંસ્ય યુગ એટલે કે બ્રોન્ઝ એજની છે અને તેને આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે પ્રોટો હિસ્ટોરિક પીરિયડમાં ગણવામાં આવે છે. આદ્ય ઐતિહાસિક કાળ એટલે એવો સમય કે જેની લિપિ મળી છે પરંતુ હજી સુધી ઉકેલી શકાઈ નથી. સર, આ બધું એક સાથે યાદ રાખવાની આપણી સ્પેશિયલ ગુરુ ટ્રીક આપો ને. નોંધી લો, સુપર ગુરુ સ્ટોરી ટ્રીક. આદ્યકાળમાં કાંસાની રકાબી 2500થી 1700માં સિંધુમાંથી મળી. અહીં આદ્યકાળ એટલે આદ્ય ઐતિહાસિક કાળ, કાંસા એટલે કાંસ્ય યુગ, રકાબી એટલે રેડિયો કાર્બન C14, 2500થી 1750 એટલે સમયગાળો અને સિંધુ એટલે સિંધુ ખીણની સભ્યતા. વાહ સર, એક જ લાઇનમાં આખો કન્સેપ્ટ ક્લિયર. પણ પેલી શોધકર્તાવાળી જોડી યાદ રાખવામાં બહુ ગોટાળો થાય છે. તો એના માટે પણ ધમાકેદાર ટ્રીક છે. પહેલા મુખ્ય 5 નગરોની જોડીઓ મગજમાં લોક કરો. 1921માં દયારામ સાહનીએ રાવી નદી કિનારે હડપ્પા શોધ્યું. 1922માં રખાલદાસ બેનર્જીએ સિંધુ નદી કિનારે મોહેન્જો-દડો શોધ્યું. 1931માં NG મજમુદારે સિંધુ નદી કિનારે ચન્હુ-દડો શોધ્યું. 1953માં અમલાનંદ ઘોષે રાજસ્થાનમાં ઘગ્ઘર નદી કિનારે કાલીબંગાન શોધ્યું. 1969માં સૂરજભાને હરિયાણામાં ઘગ્ઘર નદી કિનારે રાખીગઢી શોધ્યું, જે ભારતનું સૌથી મોટું સ્થળ છે. સર, આ જોડીઓ પરીક્ષામાં જોડકા સ્વરૂપે વારંવાર પૂછાય છે. આની કેવી રીતે યાદ રાખવાની? ચાલો આપણી આ ક્રેઝી ટ્રીક યાદ રાખો. દયાળુ હડપ્પા, રાખલાનો મોહ, મજબૂત ચન્હુ, કાળી અમલા અને સૂરજનો રાખીઘડી. ડીકોડ કરીએ. દયાળુ એટલે દયારામ સાહની, હડપ્પા. રાખલાનો મોહ એટલે રખાલદાસ બેનર્જી, મોહેન્જો-દડો. મજબૂત એટલે NG મજમુદાર, ચન્હુ-દડો. કાળી અમલા એટલે કાલીબંગાનના શોધકર્તા અમલાનંદ ઘોષ. અને સૂરજનો રાખીઘડી એટલે સૂરજભાન, જેમણે રાખીઘડી શોધ્યું. સુપર્બ સર, હવે મને ક્યારેય આ શોધકર્તાઓ નહીં ભૂલાય. પણ સર, એમનું સ્માર્ટ સિટી જેવું આયોજન કેવું હતું? હા, આ સભ્યતાની સૌથી મોટી વિશેષતા તેનું આધુનિક અને આયોજનબદ્ધ નગર નિર્માણ હતું. રસ્તાઓ ગ્રીડ પદ્ધતિ મુજબ કાટખૂણે છેદતા હતા. આખું નગર 2 ભાગમાં વહેંચાયેલું હતું. પશ્ચિમમાં ઊંચાઈ પર શાસકોનો કિલ્લો સિટાડેલ અને પૂર્વમાં સામાન્ય પ્રજાની વસાહત નીચલું નગર. મકાનો પકવેલી ઈંટોના હતા અને પૂરથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. ખાસ વાત એ છે કે મુખ્ય દરવાજો મુખ્ય રસ્તા પર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલતો અને તેમની ઢંકાયેલી ગટર યોજના તો બેજોડ હતી. વાહ! આ નગર આયોજનની ચાવી શું છે? યાદ રાખો, આ ચાવી ગ્રીડના ચોકઠામાં પશ્ચિમે રાજા, પૂર્વે પ્રજા, પાછળ દરવાજા અને ઢંકાયેલી ગટર. અને તેમનું આર્થિક અને ધાર્મિક જીવન કેવું હતું? તેઓ વિશ્વમાં સૌપ્રથમ કપાસ ઉગાડનારા લોકો હતા. ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય હતો. તેઓ મેસોપોટેમિયા, સુમેર જોડે દરિયાઈ માર્ગે વ્યાપાર કરતા. ધાર્મિક રીતે તેઓ પ્રકૃતિપ્રેમી હતા અને માતૃદેવી, પશુપતિનાથ, શિવ, વૃક્ષ, જળ અને અગ્નિની પૂજા કરતા. તેમની લિપિ ચિત્રલિપિ, પિક્ટોગ્રાફિક હતી, જે જમણેથી ડાબે લખાતી, જેને બાઉસ્ટ્રોફેડોન કહેવાય. પણ તે હજુ સુધી ઉકેલી શકાય નથી. આની કઈ શોર્ટ ટ્રીક છે?
ટ્રીક સાંભળો. માતા અને શિવ કપાસ પહેરી મેસોપોટેમિયા ગયા. ત્યાં ચિત્ર ઊંધું દોર્યું. માતા અને શિવ એટલે માતૃદેવી અને પશુપતિનાથ. કપાસ એટલે કપાસનું ઉત્પાદન. મેસોપોટેમિયા એટલે દરિયાઈ વ્યાપાર. અને ચિત્ર ઊંધું એટલે ચિત્રલિપિ, જે જમણેથી ડાબે લખાતી. સર, હવે આપણા પ્યારા ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળો વિશે પણ વિગતો આપો. ગુજરાતમાં સૌથી પહેલું સ્થળ 1931માં માધવ સ્વરૂપ વત્સ દ્વારા રંગપુર શોધાયું હતું, જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદી કિનારે આવેલું છે. ગુજરાતનું સૌથી પ્રખ્યાત સ્થળ લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાં ભોગાવો નદી કિનારે આવેલું છે, જેની શોધ 1954માં એસ.આર. રાવે કરી હતી. લોથલ એક મહત્વનું બંદર પોર્ટ હતું, જ્યાંથી જહાજ લાંગરવાનો ધક્કો, ડોકયાર્ડ, મણકા બનાવવાની ફેક્ટરી અને અગ્નિકુંડના અવશેષો મળ્યા છે. યાદ રાખજો, લોથલ એકમાત્ર એવું નગર હતું જેનો મુખ્ય દરવાજો મુખ્ય રસ્તા પર ખુલતો હતો. આ રંગપુર અને લોથલ યાદ રાખવા માટે કોઈ નાની ટ્રીક? હા, પહેલો રંગ ભાદરમાં અને એસ.આર. રાવનો ભોગ લોથલ બંદરે. પહેલો રંગ ભાદરમાં એટલે ગુજરાતનું પ્રથમ શોધાયેલ સ્થળ રંગપુર ભાદર નદી કિનારે, અને એસ.આર. રાવનો ભોગ લોથલ બંદરે એટલે એસ.આર. રાવે ભોગાવો નદી કિનારે આવેલ લોથલ બંદર શોધ્યું. સર, ધોળાવીરા વિશે પણ હમણાં બહુ ચર્ચા થઈ હતી ને? યસ, જુલાઈ 2021માં ધોળાવીરા ભારતની 40મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. તે કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે, જ્યાં લુણી નદી વહે છે. તેની શોધ 1967માં જગતપતિ જોશીએ કરી હતી. ધોળાવીરા આખી સભ્યતાનું એકમાત્ર એવું નગર છે જે 2 નહીં પરંતુ 3 ભાગમાં સિટાડેલ, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વહેંચાયેલું હતું. અહીંથી જળ સંચય પ્રણાલી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું છે. આ સિવાય સુરકોટડામાંથી ઘોડાના હાડકાના અવશેષો મળ્યા છે અને રોજડી ભાદર નદી કિનારે રાજકોટમાં આવેલું છે. આ ધોળાવીરા અને સુરકોટડાની ટ્રીક કઈ છે સર? લખી લો આપણી ટ્રીક. જોશીએ લુણીમાં 3 ધોળા સાઇનબોર્ડ જોયા ને સુરકોટડામાં ઘોડો દોડાવ્યો. એટલે કે જોશીએ એટલે કે જગતપતિ જોશી લુણી નદી પાસે 3 ભાગમાં વહેંચાયેલું ધોળાવીરા શોધ્યું, જ્યાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું અને સુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળ્યા. અદ્ભુત સર, પણ આટલી વિશાળ સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? ઇતિહાસકારો માને છે કે ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ વિનાશક પૂર, આબોહવામાં પરિવર્તન, ભયંકર દુષ્કાળ અને ભૂકંપ જેવા પર્યાવરણીય કારણોથી તેનું પતન થયું. એટલે કે 1900ની સાલમાં પૂર, ભૂકંપ અને દુષ્કાળથી પર્યાવરણનો નાશ થયો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ નોંધી લેજો કે ધોળાવીરા સમગ્ર સભ્યતાનું એકમાત્ર એવું નગર છે જે 3 ભાગમાં વહેંચાયેલું હતું, જ્યારે બાકીના નગરો 2 ભાગમાં વહેંચાયેલા હતા. અને લોથલ એકમાત્ર એવું નગર છે જેનો દરવાજો મુખ્ય રસ્તા પર ખુલતો હતો. આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કમેન્ટ બોક્સમાં જવાબ લખવા તૈયાર થઈ જાઓ. હડપ્પીય સભ્યતામાં ઘોડાના હાડકાના અવશેષો કયા સ્થળેથી મળ્યા છે? ફટાફટ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો. સર, હડપ્પીય સભ્યતા પછી ભારતમાં કઈ સંસ્કૃતિ આવી અને તેના વેદોમાં શું ખાસ છે? હડપ્પીય સભ્યતાના પતન પછી ભારતમાં વૈદિક સંસ્કૃતિનો ઉદય થયો અને તેના નિર્માતાઓ આર્ય કહેવાયા. સંસ્કૃત ભાષામાં આર્યનો અર્થ શ્રેષ્ઠ કે ઉત્તમ થાય છે. પ્રખ્યાત ઇતિહાસકાર મેક્સ મુલરના સૌથી સ્વીકૃત મત મુજબ આર્યો મૂળ મધ્ય એશિયાના વતની હતા. સર, ભારતમાં તેઓ ક્યાં વસ્યા અને તે પ્રદેશ કયા નામે ઓળખાય? તેઓ સૌપ્રથમ વાયવ્ય ભારતમાં વસ્યા, જેને 7 નદીઓના સમૂહના કારણે સપ્ત સિંધુ પ્રદેશ કહેવાયો. આ 7 નદીઓ એટલે સિંધુ, રાવી, સતલજ, વ્યાસ, ઝેલમ, ચિનાબ અને સરસ્વતી. આ વિગતો માટેની ગુરુ સ્ટોરી ટ્રીક કઈ છે સર? ટ્રીક નોંધી લો. શ્રેષ્ઠ આર્ય મધ્ય એશિયાની મુસાફરી કરી 7 નદીએ વસ્યા. સર, આપણું વૈદિક સાહિત્ય ઘણું વિશાળ છે. તેમાં સૌથી પ્રાચીન કયું છે અને તે કેવી રીતે યાદ રાખવું? વૈદિક સાહિત્યમાં 4 વેદો છે, જેમાં ઋગ્વેદ એ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદમાં કુલ 10 મંડળ, પ્રકરણ અને 1028 સૂક્તો, પ્રાર્થનાઓ આવેલા છે. તેનું 3જું મંડળ ખૂબ અગત્યનું છે, જેમાં સૂર્યદેવ સાવિત્રીને સમર્પિત પ્રખ્યાત ગાયત્રી મંત્ર છે, જેની રચના વિશ્વામિત્રએ કરી હતી.
અને તેના 10મા મંડળના પુરુષ સૂક્તમાં સૌપ્રથમ 4 વર્ણોનો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉલ્લેખ મળે છે. આ ઋગ્વેદની વિગતો યાદ રાખવાની કોઈ સરળ ટ્રીક? આ રહી આપણી સુપર ટ્રીક. ઋષિએ 10 મંડળમાં 1028 મંત્રો ગાયા, ત્રીજામાં ગાયત્રી અને 10મામાં પુરુષ. અને બાકીના 3 વેદો શાના માટે જાણીતા છે સર? તેઓ પણ અતિ મહત્વના છે. સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચાયો છે, જેને સંગીતની ગંગોત્રી કહે છે, અને તેમાં 7 સૂર છે. યજુર્વેદ આ યજ્ઞનો વેદ છે, અને તે સંસ્કૃત સાહિત્યનો એકમાત્ર એવો વેદ છે જે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં લખાયેલો છે. અથર્વવેદ આમાં કર્મકાંડો, જાદુટોણા, રોગ નિવારણ, ચિકિત્સા અને આયુર્વેદિક ઔષધિઓનું વર્ણન છે, જેની રચના અથર્વા ઋષિએ કરી હતી. આતેય સૂર એટલે સામવેદ સંગીત, ગદ્ય પદ્યમાં યજ્ઞ એટલે યજુર્વેદ, અને જાદુઈ ઔષધિ એટલે અથર્વવેદ. વાહ સર! વૈદિક કાળમાં સામાજિક અને રાજકીય વ્યવસ્થા કેવી હતી? આર્યોનો સમાજ પિતૃપ્રધાન હતો. સૌથી નાનો એકમ કુટુંબ હતો, જેના વડા ગૃહપતિ કહેવાતા. કુટુંબો મળીને ગ્રામ, ગ્રામથી વિશ અને વિશ મળીને જન, કબીલો બનતો. કબીલાના વડાને રાજન કહેવાતો, જેની ચૂંટણી થતી. રાજાને મદદ કરવા વડીલોની સંસ્થા સભા અને સામાન્ય લોકોની સંસ્થા સમિતિ હતી. આ સમયમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચું હતું. અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી હતી. સર, આ વહીવટી વ્યવસ્થાની પણ કોઈ ટ્રીક છે? હા, પિતાના કુટુંબથી જન બન્યો, રાજાએ સભા બોલાવી સ્ત્રીઓને સન્માન આપ્યું. અને તેમનું આર્થિક અને ધાર્મિક જીવન કેવું હતું? પશુઓમાં કોનું મહત્વ વધુ હતું? આર્થિક જીવનમાં ગાયનું સ્થાન સર્વોચ્ચ હતું. ગાયને અઘન્યા, ન હણવા યોગ્ય કહેવાતી અને ગાયો પરથી જ સંપત્તિ ગણાતી. યુદ્ધો પણ ગાયો માટે થતા, જેને ગવિષ્ટી કહેવાતું. વેપારમાં વસ્તુ વિનિમય પ્રથા હતી અને નિષ્ક નામનો સોનાનો ટુકડો ચલણ તરીકે વપરાતો. તેવું પ્રકૃતિપૂજક હતા. ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ ઇન્દ્રનો 250 વખત છે, જેઓ યુદ્ધ અને વરસાદના દેવ હતા. બીજા ક્રમે અગ્નિ અને ત્રીજા ક્રમે વરુણ હતા. આના માટેની ગુરુ સ્ટોરી ટ્રીક કઈ છે? ટ્રીક છે ગાયના સોનાથી વેપાર કરી ઇન્દ્ર અને અગ્નિને પ્રકૃતિ અર્પણ કરી. અને સર, આપણું રાષ્ટ્રીય સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? વેદોના અંતિમ ભાગ રૂપે ઉપનિષદો રચાયા, જેની કુલ સંખ્યા 108 છે. આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. વેદોને સમજવા માટે 6 વેદાંગ રચાયા. 18 પુરાણો છે, જેમાં મત્સ્ય પુરાણ સૌથી જૂનું છે, અને 2 મહાન મહાકાવ્યો રામાયણ અને મહાભારત, જેનું જૂનું નામ જય સંહિતા હતું. આની પણ કોઈ ફાઇનલ ટ્રીક છે સર? ચોક્કસ. 108 સત્ય, 6 અંગ અને 18 પુરાણ વાંચી જય સંહિતા જીતી. અહીં 108 ઉપનિષદ સત્યમેવ જયતે, 6 વેદાંગ, 18 પુરાણ અને જય સંહિતા મહાભારત બધું જ આવી ગયું. એક્ઝામ એલર્ટ. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું છે તે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. યાદ રાખજો, મુંડક ઉપનિષદ. અને યજુર્વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલું એકમાત્ર વેદ છે. આમાં ભૂલ ન પડવી જોઈએ. યસ મિત્રો, કમેન્ટ બોક્સ તૈયાર રાખો અને હમણાં જ જણાવો, સંગીતની ગંગોત્રી કયા વેદને કહેવામાં આવે છે? બધા વિદ્યાર્થીઓ ઝડપથી ટાઈપ કરો. સર, આ પછી કયો નવો ટોપિક આવે છે જેણે ઇતિહાસની દિશા બદલી નાખી? એ છે શાંતિ અને અહિંસાનો માર્ગ દર્શાવનાર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા, જેમાંથી પરીક્ષા માટે 3 સૌથી અગત્યના છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથ, 23મા તીર્થંકર પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર, અને 24મા તથા વાસ્તવિક સ્થાપક મહાવીર સ્વામી. સર, પરીક્ષામાં આ તીર્થંકરોના પ્રતીકો વારંવાર પૂછાય છે. તેની યાદ રાખવાની કોઈ શાનદાર ગુરુ ટ્રીક છે? બિલકુલ. આપણી ગુરુ સ્ટોરી ટ્રીક છે એ આદિ આખલા પર, પાર્શ્વ સાપ પર અને મહાવીર સિંહ પર બેઠા. અહીં આદિ એટલે આદિનાથ ઋષભદેવ, જેમનું પ્રતીક આખલો છે. પાર્શ્વ એટલે પાર્શ્વનાથ, જેમનું પ્રતીક સાપ છે. અને મહાવીર એટલે મહાવીર સ્વામી, જેમનું પ્રતીક સિંહ છે. સર, હવે મહાવીર સ્વામીના જીવન પરિચય વિશે જણાવો.
તેમનો જન્મ અને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થયા હતા? મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ બિહારમાં વૈશાલી નજીક કુંડ ગામમાં જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં થયો હતો. તેમના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાદેવી હતા. તેમણે 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ ઋજુપાલિકા નદી કિનારે અને સાલ વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. 72 વર્ષની વયે તેઓ પાવાપુરી ખાતે નિર્વાણ પામ્યા. સર, આ બધી વિગતો યાદ રાખવાની ગુરુ સ્ટોરી ટ્રીક કઈ છે? આપણી ટ્રીક નોંધી લો. યાદ રાખો, કુંડમાં વર્ધમાન, ત્રિશલા અને સિદ્ધાર્થ સાથે સાલ નીચે જ્ઞાન પામ્યા. સર, જૈન ધર્મના 5 મહાવ્રતો કયા છે અને તેના ગ્રંથોની ભાષા કઈ છે? પાર્શ્વનાથના 4 વ્રતો હતા: અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. તેમાં મહાવીર સ્વામીએ 5મું વ્રત ઉમેર્યું, બ્રહ્મચર્ય. તેમના મૂળ ધર્મગ્રંથો આગમ ગ્રંથો કહેવાય છે, જે પ્રાકૃત એટલે કે અર્ધમાગધી ભાષામાં છે અને ભદ્રબાહુ દ્વારા કલ્પસૂત્ર લખાયું છે. તેમના 2 સંપ્રદાયો છે, શ્વેતાંબર અને દિગંબર. ધ્યાન રાખજો, પાર્શવના 4માં બ્રહ્મચર્ય ભળ્યું, આગમ વાંચી શ્વેત અને દિગંબર બન્યા. વાહ! હવે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે પણ જણાવો સર. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. તેમનો જન્મ નેપાળના લુંબિની વનમાં થયો હતો. 29 વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો, જે ઘટનાને બૌદ્ધ સાહિત્યમાં મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. તેમને નિરંજના નદી કિનારે પીપળાના વૃક્ષ એટલે કે બોધિવૃક્ષ નીચે જ્ઞાન મળ્યું. તેમણે પ્રથમ ઉપદેશ સારનાથમાં પાલી ભાષામાં આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. 80 વર્ષની વયે કુશીનગર ખાતે તેઓ નિર્વાણ મહાપરિનિર્વાણ પામ્યા. સર, બુદ્ધ ભગવાનના જીવનની ટ્રીક કઈ છે? ટ્રીક સાંભળો. ટ્રીક: લુંબિનીના સિદ્ધાર્થ પીપળા નીચે જ્ઞાન પામી સારનાથમાં પહેલો ઉપદેશ આપ્યો. સર, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો પાલી ભાષામાં લખાયેલા ત્રિપિટક છે: વિનય પિટક, સાધુના નિયમો; સુત્ત પિટક, બુદ્ધના ઉપદેશો; અને અભિધમ્મ પિટક, બૌદ્ધ તત્વજ્ઞાન. યાદ રાખજો કે બૌદ્ધ ત્રિરત્ન એટલે બુદ્ધ, ધમ્મ અને સંઘ, જ્યારે જૈન ત્રિરત્ન એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય. સર, બૌદ્ધ ધર્મની 4 પરિષદો સંગીતી પણ બહુ પૂછાય છે ને? હા, ચાલો તેની ટ્રીક સીધી સમજી લઈએ. યાદ રાખજો, પ્રથમ પરિષદ અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં, દ્વિતીય પરિષદ કાલાશોકના સમયમાં વૈશાલીમાં, તૃતીય પરિષદ અશોકના સમયમાં પાટલીપુત્રમાં અને ચતુર્થ પરિષદ કનિષ્કના સમયમાં કાશ્મીરમાં, જ્યાંથી બૌદ્ધ ધર્મના હીનયાન અને મહાયાન એમ 2 ફાંટા પડ્યા. એક્ઝામ એલર્ટ. વિદ્યાર્થી મિત્રો, જૈન ગ્રંથોની ભાષા પ્રાકૃત અર્ધમાગધી છે, જ્યારે બૌદ્ધ ગ્રંથોની ભાષા પાલી છે. આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં અવારનવાર આ પૂછાય છે. ઝડપથી કમેન્ટ કરો મિત્રો. ગૌતમ બુદ્ધના ગૃહત્યાગની ઘટના બૌદ્ધ સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? સર, જૈન અને બૌદ્ધ ધર્મના ઉદય પછી ભારતનું સૌથી મોટું અને પ્રથમ વિશાળ સામ્રાજ્ય કયું બન્યું? તે છે મહાન મૌર્ય સામ્રાજ્ય. ઈસવીસન પૂર્વે 321માં ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના ગુરુ ચાણક્યના માર્ગદર્શનથી નંદવંશના અંતિમ શાસક ધનાનંદને હરાવીને ભારતના પ્રથમ વિશાળ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી. ચાણક્યના અન્ય નામો કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત પણ છે. સર, આ સમયનો ઇતિહાસ જાણવા માટે કયા 2 ગ્રંથો સૌથી અગત્યના છે? એ 2 ગ્રંથો છે ચાણક્ય દ્વારા સંસ્કૃતમાં લખાયેલું અર્થશાસ્ત્ર, જે રાજકારણ અને વહીવટ પર આધારિત છે, ઇકોનોમિક્સ પર નહીં, અને ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝ દ્વારા લિખિત ઇન્ડિકા. યાદ રાખો, ચંદ્રએ ચાણક્ય સાથે નંદને હરાવ્યો, અર્થશાસ્ત્ર અને ઇન્ડિકામાંથી પાટલીપુત્ર મળ્યું. સર, ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના પુત્ર બિંદુસાર વિશેની મુખ્ય બાબતો કઈ છે? ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવ્યો હતો. પોતાના અંતિમ વર્ષોમાં તેમણે ભદ્રબાહુ પાસેથી દીક્ષા લઈ જૈન ધર્મ અપનાવ્યો અને કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે સંથારા એટલે કે ઉપવાસ પ્રથા દ્વારા દેહત્યાગ કર્યો. તેમના પુત્ર બિંદુસારને ગ્રીક લેખકોએ અમિત્રઘાત એટલે કે શત્રુઓનો નાશ કરનારનું બિરુદ આપ્યું હતું. તેમણે આજીવક સંપ્રદાય અપનાવ્યો હતો અને તેમના દરબારમાં ગ્રીક રાજદૂત ડાયમેકસ આવ્યો હતો. આ બંને પિતાપુત્રને યાદ રાખવાની ટ્રીક કઈ છે? ટ્રીક નોંધી લો.
ચંદ્ર જૈન બની શ્રવણબેલ ગોળા ગયો. પુત્ર બિંદુસારે અમિત્રઘાત બની આજીવક અપનાવ્યું. અને સર, સમ્રાટ અશોક અને કલિંગ યુદ્ધ વિશે પણ જણાવો. બિંદુસારના પુત્ર એટલે કે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ લડ્યું. આ ભીષણ યુદ્ધમાં થયેલી નરહત્યા જોઈ તેમનું હૃદય પરિવર્તન થયું અને સાધુ ઉપગુપ્તના પ્રભાવથી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ધમ્મ પ્રચાર માટે તેમણે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા. કલિંગ યુદ્ધનું વર્ણન તેમના 13મા શિલાલેખમાં મળે છે. તેમના પ્રખ્યાત બિરુદો દેવાનામ પ્રિય અને પ્રિયદર્શી હતા. આની ગુરુ સ્ટોરી ટ્રીક કઈ છે સર? ટ્રીક લખી લો. યાદ રાખ. પ્રિયદર્શીએ 13મા કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ઉપગુપ્ત પાસે જઈ સંતાનોને શ્રીલંકા મોકલ્યા. સર, ગુજરાતમાં મૌર્યકાળની કઈ અસરો જોવા મળે છે? આ તો સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હા, ગુજરાત સંદર્ભે ગિરનારમાં જૂનાગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમ્રાટ અશોકના સુબા તુષાશ્વે તેમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવી હતી અને જૂનાગઢના આ શિલાલેખની શોધ 1822માં જેમ્સ ટોડે કરી હતી. તેની લિપિ બ્રાહ્મી છે પણ ભાષા પ્રાકૃત છે. આ ગિરનારના ઇતિહાસની ટ્રીક કઈ છે? આ રહી ટ્રીક. જુઓ, ચંદ્રના પુષ્યગુપ્તે સુદર્શન બનાવ્યું, અશોકના તુષાશ્વે નહેરો કાઢી અને ટોળે શિલાલેખ શોધ્યો. અને મૌર્ય વંશનો અંત કેવી રીતે થયો સર? મૌર્ય વહીવટીતંત્રમાં 18 ઉચ્ચ અધિકારીઓ હતા, જેમને તીર્થ કહેવાતા. મૌર્ય વંશનો અંતિમ નિર્બળ રાજા બૃહદ્રથ હતો. ઈસા પૂર્વે 185માં તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે બૃહદ્રથની હત્યા કરી શૃંગ વંશની સ્થાપના કરી. 18 તીર્થોના વહીવટમાં અંતિમ રાજા બૃહદ્રથને તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે મારી નાખ્યો. યાદ રાખજો, સુદર્શન તળાવ પુષ્યગુપ્તે બનાવ્યું, પણ નહેરો તુષાશ્વે કઢાવી. અને ધાર્મિક ક્રોનોલોજી: ચંદ્રગુપ્ત જૈન, બિંદુસાર આજીવક, અશોક બૌદ્ધ. આ પરીક્ષા માટે સુપર અગત્યનું છે. પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન. ગિરનારમાં અશોકના શિલાલેખની શોધ કયા વર્ષે અને કોણે કરી હતી? કમેન્ટમાં જણાવો. સર, હવે પ્રાચીન ભારતમાંથી આધુનિક ભારત તરફ જઈએ તો વિદેશી યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન કેવી રીતે થયું? વર્ષ 1453માં તુર્ક મુસ્લિમોએ જમીન માર્ગ પર આવેલું વેપારનું મુખ્ય મથક કોન્સ્ટેન્ટિનોપાલ, ઇસ્તાંબુલ જીતી લીધું. તેથી યુરોપ માટે ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો અને મરી મસાલા વગેરેની ભારે અછત ઊભી થઈ. આથી ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરવાની ફરજ પડી. જુઓ, તુર્કોએ ઇસ્તાંબુલ જીત્યું એટલે યુરોપને મસાલા માટે નવો જળમાર્ગ શોધવો પડ્યો. સર, ભારતમાં કઈ કઈ વિદેશી પ્રજા કયા ક્રમમાં આવી અને તેમની પ્રથમ કોઠીઓ ક્યાં હતી? તેમનો સચોટ ક્રમ આ મુજબ છે. પોર્ટુગીઝો, ફિરંગીઓ 1498માં આવ્યા. 1503માં કોચીન ખાતે પ્રથમ કોઠી સ્થાપી. ડચ લોકો, વલંદાઓ 1605માં હોલેન્ડથી આવ્યા. 1605માં મછલીપટ્ટનમ ખાતે કોઠી સ્થાપી. અંગ્રેજો, બ્રિટિશરો 1608માં આવ્યા. 1613માં સુરત ખાતે પ્રથમ સત્તાવાર કોઠી સ્થાપી. ફ્રેન્ચો 1668માં આવ્યા. 1668માં જ સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. સર, આ આખો ક્રમ કોઈ શોર્ટ ટ્રીકથી યાદ રખાવો ને. આ રહી આપણી મસ્ત બ્રાન્ડ ટ્રીક. યાદ રાખો, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ ક્રમશઃ ભારતમાં વેપાર કરવા આવ્યા. પોર્ટુગીઝોમાં પ્રખ્યાત વાસ્કો દા ગામા 1498માં કાલિકટ બંદરે ઉતર્યો, જ્યાં રાજા ઝામોરીને તેનું સ્વાગત કર્યું. પોર્ટુગીઝ ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ બ્લુ વોટર પોલિસી આપી હતી, જ્યારે અલ્ફાન્સો ડી આલ્બુકર્ક વાસ્તવિક સ્થાપક હતો, જેણે 1510માં ગોવા જીત્યું. પોર્ટુગીઝો ભારતમાં સૌથી પહેલા આવ્યા અને છેક 1961માં ઓપરેશન વિજય દ્વારા સૌથી છેલ્લે ગયા. વાસ્કો ઝામોરીનને મળ્યો અને અલ્મેડાએ બ્લુ પાણીમાં ગોવા જીત્યું. અને ડચ લોકો વિશે શું ખાસ છે? અને ખંભાતમાંથી નિકાસ કરતા, પણ તેમનું મુખ્ય ધ્યાન ઇન્ડોનેશિયાના મસાલા ટાપુઓ પર હતું. છેવટે 1759ના બેદરાના યુદ્ધમાં અંગ્રેજો સામે તેમની નિર્ણાયક હાર થઈ. હોલેન્ડના ડચ મસાલા માટે આવ્યા, પણ બેદરાના યુદ્ધમાં હારી ગયા. હવે ભારતમાં સત્તા જમાવનાર અંગ્રેજો અને ફ્રેન્ચો વિશે પણ કહો.
31 ડિસેમ્બર 1600ના રોજ રાણી એલિઝાબેથ પ્રથમના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. 1608માં વિલિયમ હોકિન્સ સુરત આવ્યો, પરંતુ મંજૂરી ન મળી. છેવટે 1615માં સર ટોમસ રો આવ્યો અને જહાંગીર પાસેથી પરવાનગી મેળવી 1613માં સુરતમાં પ્રથમ સત્તાવાર કોઠી સ્થાપી. રાણીએ પરવાનો આપ્યો, હોકિન્સ જહાજ લાવ્યો અને ટોમસે કોઠી સ્થાપી. અને ફ્રેન્ચો સાથે કેવા યુદ્ધો થયા? ફ્રેન્ચો સાથે વર્ચસ્વ માટે 3 કર્ણાટક વિગ્રહો થયા. છેવટે 1760ના વાંદીવાસના યુદ્ધમાં ફ્રેન્ચો અંગ્રેજો સામે હારી ગયા અને પોંડિચેરી અને માહે પૂરતા જ સીમિત રહ્યા. ગોલ્બર્ટની ફ્રેન્ચ કંપની સુરત આવી પણ વાંદીવાસમાં અંગ્રેજોથી હારી ગઈ. અંગ્રેજોએ શાસન ચલાવવા માટે બંગાળમાં કયા 2 યુદ્ધો લડ્યા? 2 નિર્ણાયક યુદ્ધો. 1757નું પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું. આ અંગ્રેજી સત્તાનો પાયો નાખનારું પ્રથમ પગથિયું હતું. 1764નું બક્સરનું યુદ્ધ હેક્ટર મુનરો વિરુદ્ધ મીર કાસિમ અને સંયુક્ત સેના વચ્ચે થયું. તેનાથી 1765ની અલ્હાબાદની સંધિ થઈ અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા, મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મળી. ક્લાઇવે પ્લાસી જીત્યું અને મુનરોએ બક્સરમાં જીતી બંગાળની દીવાની સત્તા મેળવી. એક્ઝામ એલર્ટ. યાદ રાખજો, 1759ના બેદરાના યુદ્ધથી ડચ સત્તા અને 1760ના વાંદીવાસના યુદ્ધથી ફ્રેન્ચ સત્તા ભારતમાં નબળી પડી અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને દીવાની સત્તા મળી. આ ત્રણેય યુદ્ધોના વર્ષો પરીક્ષામાં પૂછાયા જ છે. ચાલો મિત્રો, કોમેન્ટ બોક્સમાં કહો, અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કયા યુદ્ધ પછી મળી હતી? સાચો જવાબ ટાઈપ કરો. સર, અંગ્રેજોની લૂંટ અને શોષણથી આઝાદીનો પ્રથમ મોટો ધડાકો ક્યારે અને કેવી રીતે થયો? એ છે ઈસવીસન 1857નો પ્રચંડ સંગ્રામ. વીડી સાવરકરે આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે. તેના કારણોમાં ડેલહાઉસીની ખાલસા નીતિ અને વેલેસ્લીની સહાયક યોજના મુખ્ય રાજકીય કારણો હતા. તેનું તાત્કાલિક કારણ હતું જાન્યુઆરી 1857માં આવેલી નવી એનફિલ્ડ રાઇફલ, જેમાં વપરાતી કારતૂસોમાં ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી હોવાની વાતથી હિન્દુ મુસ્લિમ સૈનિકો ભડક્યા. ડેલહાઉસીએ રજવાડા ખાલસા કરી ચરબીવાળી રાઇફલ આપતા પ્રથમ સંગ્રામ થયો. સર, આ સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ અને પ્રથમ શહીદ કોણ બન્યા? 29 માર્ચ 1857ના રોજ બરાકપુર છાવણીના સૈનિક મંગલ પાંડેએ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને અંગ્રેજ મેજર હ્યુસનની હત્યા કરી દીધી. 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપવામાં આવી અને તેઓ સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. સંગ્રામની સત્તાવાર શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠ છાવણીથી થઈ હતી. યાદ રાખજો, મંગલે બરાકપુરમાં શહીદી વહોરી ને મેરઠથી દિલ્હીમાં ઝફર સમ્રાટ બન્યા. સર, સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેમના નેતાઓની યાદી જોડકા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. તેને કેવી રીતે યાદ રાખીશું? ચાલો પહેલા મુખ્ય જોડીઓ જુઓ. દિલ્હી, બહાદુર શાહ ઝફર અને બખ્ત ખાન, લશ્કરી નેતા. કાનપુર, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે. લખનૌ, બેગમ હજરત મહલ. ઝાંસી, રાણી લક્ષ્મીબાઈ. બિહાર, જગદીશપુર, કુંવરસિંહ. બરેલી, ખાન બહાદુર ખાન. ફૈઝાબાદ, મૌલવી અહમદુલ્લા. આ જોડીઓની આપણી જાદુઈ ટ્રીક કઈ છે? ટ્રીક નોંધી લો. દેખો, કાનપુરમાં નાના તાત્યા લડ્યા, લખનૌમાં બેગમ, ઝાંસીમાં રાણી અને બિહારમાં કુંવર લડ્યા. અને આપણા ગુજરાતમાં 1857ના સંગ્રામની કેવી સ્થિતિ હતી, સર? ગુજરાતમાં સંગ્રામની શરૂઆત જૂન 1857માં અમદાવાદની 7મી લશ્કરી ટુકડી દ્વારા થઈ હતી. ખેડામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે આગેવાની લીધી, જેમને કાળા પાણીની જેલમાં મોકલાયા હતા. પંચમહાલમાં રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરે નાયકડા બળવો કર્યો, જ્યારે ઓખામંડળમાં જોધા માણેક અને મૂળુ માણેકે આગેવાની લીધી, જ્યાં વાઘીર સ્ત્રીઓએ ભીના ગોદડાથી તોપના ગોળા ઠારીને અદ્ભુત વીરતા બતાવી હતી. સર, આટલો મોટો સંગ્રામ છેવટે નિષ્ફળ કેમ ગયો અને તેનાથી શાસનમાં શું ફેરફાર આવ્યો? નિષ્ફળતાના કારણોમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અને આધુનિક શસ્ત્રોની અછત હતા.
પરંતુ આનાથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવ્યો. 1 નવેમ્બર 1858ના રોજ બ્રિટિશ રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડ્યો અને સીધું બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. ગવર્નર જનરલ હવે વાઇસરોય કહેવાયા અને પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યા. આ હથિયારને નેતા વિના હાર્યા એટલે કંપની ગઈ ને તાજનું રાજ આવ્યું. હથિયારને નેતા વિના હાર્યા એટલે કંપની ગઈ ને તાજનું રાજ આવ્યું. એક્ઝામ એલર્ટ. ઓખા મંડળની વાઘેર સ્ત્રીઓની તોપના ગોળા ઠારવાની વીરતા અને ખેડા ખાતે આણંદના ગરબડદાસ પટેલની આગેવાની પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. આ બંને બાબતો ખાસ મગજમાં લોક કરી દો. વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા કસોટીનો વારો. કમેન્ટ કરો, 1857ના સંગ્રામ પછી ભારતના પ્રથમ વાઇસરોય કોણ બન્યા હતા? ફાસ્ટ ટાઈપ કરો. સર, હવે થોડા પ્રાચીન કાળ તરફ પાછા જઈએ તો ભારતનો એક એવો સુવર્ણ યુગ છે જેમાંથી ખૂબ પ્રશ્નો બને છે. તે કયો છે? એ છે મહાન ગુપ્ત સામ્રાજ્ય અને હર્ષવર્ધન કાળ. ગુપ્ત વંશના શાસનને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. શ્રીગુપ્ત, ગુપ્ત વંશના સ્થાપક. ચંદ્રગુપ્ત પ્રથમ, વાસ્તવિક સ્થાપક જેમણે ગુપ્ત સંવત શરૂ કરી અને મહારાજાધિરાજનું બિરુદ લીધું. સમુદ્રગુપ્ત, જેમને હિન્દનો નેપોલિયન કહેવાય છે. તેમના દરબારી કવિ હરિશેણે પ્રયાગ પ્રશસ્તિની રચના કરી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીય, શકારી. શકોને હરાવીને શકારી બન્યા. તેમના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારત આવ્યો હતો. કુમારગુપ્ત પ્રથમ, જેમણે વિશ્વ પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. સ્કંદગુપ્ત, જેમને સૌરાષ્ટ્રના સુબા પર્ણદત્તના પુત્ર ચક્રપાલિત પાસે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યો હતો. સર, ગુપ્તકાળનું વહીવટીતંત્ર અને કરવેરા વ્યવસ્થા કેવા હતા? ગુપ્તકાળના વહીવટીતંત્રના 3 મુખ્ય ભાગો હતા, જે આ ગુરુ ટ્રીકથી યાદ રહેશે. યાદ રાખજો: ભુક્તિ ઉપર વિષયપતિ, ગામમાં ગ્રામિક, છઠ્ઠો ભાગ સોનાના દિનારમાં આપો. ભુક્તિ ઉપર એટલે પ્રાંતને ભુક્તિ કહેવાતી, જેના વડા ઉપરીખ હતા. વિષયપતિ એટલે જિલ્લાને વિષય કહેવાતો, જેના વડા વિષયપતિ હતા. ગ્રામિક મીન્સ ગામના વડાને ગ્રામિક કહેવાતા. છઠ્ઠો ભાગ એટલે કરવેરા તરીકે ખેત ઉત્પાદનનો 1/6 ભાગ એટલે કે છઠ્ઠો ભાગ લેવાતો. દિનાર એટલે સોનાના સિક્કાને દિનાર અને ચાંદીના સિક્કાને રૂપક કહેવાતા. સર, આ કાળને સાહિત્ય અને વિજ્ઞાનનો સુવર્ણ યુગ શા માટે કહે છે? કારણ કે આ સમયે અદ્ભુત વૈજ્ઞાનિકો અને કવિઓ થયા હતા. ટ્રીક સાંભળો: આર્યનો ઝીરો, વરાહની સંહિતા, ધનનું આયુર્વેદ અને કાલિદાસનું નાટક અજંતામાં જોયું. આર્યભટ્ટ એટલે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી, સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. ધન્વંતરી એટલે આયુર્વેદના પ્રખ્યાત રાજવૈદ્ય હતા. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શસ્ત્રક્રિયાના સાધનો વર્ણવ્યા છે. વરાહમિહિર એટલે તેમણે બૃહદ સંહિતા લખી હતી. મહાકવિ કાલિદાસ એટલે તેમણે અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત જેવા નાટકો લખ્યા. અજંતા એટલે મહારાષ્ટ્રની અજંતા ઇલોરાની ગુફાઓનું આ સમયે અદ્ભુત કામ થયું. વૈષ્ણવધર્મી રાજાઓનું રાજ્યચિહ્ન ગરુડ હતું. સર, ગુપ્તકાળના પતન પછી ઉત્તર ભારતમાં કોનું શાસન આવ્યું? ત્યાર પછી મહાન રાજા હર્ષવર્ધનનું શાસન આવ્યું. તેમની રાજધાની કન્નૌજ હતી. હર્ષે કન્નૌજમાં નાટક કર્યું, બાણે ચરિત્ર લખ્યું અને ચીની હ્યુએન જોવા આવ્યો. હર્ષવર્ધને પોતે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નાટકો લખ્યા. તેમના દરબારી કવિ બાણભટ્ટે હર્ષચરિત લખ્યું. ચીની પ્રવાસી હ્યુએનસાંગ તેમના સમયમાં આવ્યો અને પ્રવાસ ગ્રંથ સીયુકી લખ્યો. હર્ષવર્ધનને નર્મદા નદી કિનારે ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ હરાવ્યો હતો. સર, આ સમયે આપણા ગુજરાતમાં કયો વંશ હતો? ગુજરાતમાં ત્યારે ભાવનગરના વલભી ખાતે મૈત્રક વંશનું શાસન હતું અને શિક્ષણનું મોટું કેન્દ્ર વલભી વિદ્યાપીઠ ધમધમતી હતી. ભટ્ટાર્કનું વલભી, હર્ષના જમાઈ ધ્રુવસેન અને પ્રવેશ પરીક્ષા બૌદ્ધ હીનયાન માટે. મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટાર્ક હતા. રાજધાની વલભી હતી. હર્ષવર્ધને પોતાની પુત્રીના લગ્ન મૈત્રક રાજા ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા. વલભી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા પ્રવેશિકા નામની પ્રવેશ પરીક્ષા આપવી પડતી. આ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું મુખ્ય મથક હતી. એક્ઝામ એલર્ટ. મેલ. મિત્રો,
વલ્લભી વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષાને પ્રવેશિકા કહેવાતી અને હર્ષવર્ધનને નર્મદા કિનારે હરાવનાર રાજા પુલકેશી બીજો હતો. આ ભૂલતા નહીં. પરીક્ષામાં વારંવાર પૂછાતો સવાલ: નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કયા ગુપ્ત શાસકે કરી હતી? હમણાં જ કમેન્ટ કરો. સર, અંગ્રેજોની ગુલામી દરમિયાન 19મી સદીમાં ભારતમાં કઈ સામાજિક અને ધાર્મિક ક્રાંતિ થઈ હતી? તે ખૂબ જ મહત્વનો વળાંક હતો. 19મી સદીના સામાજિક અને ધાર્મિક સુધારકો. શરૂઆત કરીએ ભારતીય નવજાગૃતિના પિતામહ રાજા રામમોહન રાયથી. તેમને અકબર બીજાએ રાજાનું બિરુદ આપ્યું હતું. 1815 આત્મીય સભાની સ્થાપના કરી. 1821 બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર સામયિકો શરૂ કર્યા. 1828 બ્રહ્મો સમાજની સ્થાપના કરી. 1829 લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથા નાબૂદીનો કાયદો પસાર કરાવ્યો. યાદ રાખજો, રાજા રામે આત્મીય બ્રહ્મો સમાજ બનાવી કૌમુદી વાંચી સતી પ્રથા રોકી. સર, સ્વામી દયાનંદ સરસ્વતી વિશે કઈ બાબતો ખાસ છે? દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર હતું અને તેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. તેમણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો અને હિન્દુ ધર્મમાં પરત લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. 1875માં તેમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી અને તેમનો પ્રખ્યાત ગ્રંથ સત્યાર્થ પ્રકાશ છે. યાદ રાખો, ટંકારાના મૂળશંકરે આર્ય સમાજ સ્થાપી સત્યાર્થ પ્રકાશી વેદો તરફ વાળ્યા. સર, અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદ વિશે પણ જણાવો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમણે 1893માં અમેરિકાના શિકાગો ખાતે ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તેમણે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને મંત્ર આપ્યો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. યાદ રાખો, નરેન્દ્રે શિકાગો ગજવી રામકૃષ્ણ મિશન બનાવી યુવાનોને જગાડ્યા. સર, મહારાષ્ટ્રના સુધારક જ્યોતિબા ફૂલે વિશેની વિગતો કઈ છે? જ્યોતિરાવ ફૂલેએ 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેમનું પ્રખ્યાત પુસ્તક ગુલામગીરી છે. યાદ રાખો, જ્યોતિબાએ સત્યશોધી કન્યાશાળા ખોલી ગુલામગીરી દૂર કરી. સર, અન્ય કયા સુધારકો અને ચળવળો વિશે પરીક્ષામાં પૂછાય છે? આ શોર્ટ ટ્રીકથી આખી જોડીઓ યાદ રાખો. યાદ રાખો, વિદ્યાસાગરે વિધવા વિવાહ કરાવ્યા, સૈયદે અલીગઢ ને દાદાભાઈએ રાષ્ટ્રગુફતાર ચલાવ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર 1856માં હિન્દુ વિધવા પુનઃવિવાહ ધારો પસાર કરાવ્યો. સર સૈયદ અહેમદ ખાન અલીગઢ ચળવળ શરૂ કરી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી AMU સ્થાપી. દાદાભાઈ નવરોજી રહેનુમાએ મજદસન સભાની સ્થાપના કરી અને રાસ્તગોફતાર મુખપત્ર ચલાવ્યું. સર, આપણા ગુજરાતના સામાજિક સુધારકો વિશે પણ કહો. હા, ગુજરાતની ટ્રીક નોંધી લો. દુર્ગારામે માનવ ધર્મ સ્થાપ્યો, નર્મદે યાહોમ કરી, કરશનદાસે સત્યપ્રકાશ ફેલાવ્યો. દુર્ગારામ મહેતાજી 1844માં સુરતમાં માનવ ધર્મ સભા સ્થાપી. કવિ નર્મદ તત્વશોધક સભા શરૂ કરી અને યાહોમ કરીને પડો ફત્તેહ છે આગેનો મંત્ર આપ્યો. કરશનદાસ મૂળજી સત્યપ્રકાશ સામયિક ચલાવ્યું અને મહારાજ લાઇબેલ કેસ લડ્યા. સર, પ્રાર્થના સમાજ, ઠક્કર બાપા અને રમાબાઈ વિશેની ટ્રિક્સ કઈ છે? લખી લો આપણી સ્પેશિયલ ટ્રીક. આત્મારામ પાંડુરંગ 1867માં પ્રાર્થના સમાજ સ્થાપ્યો. એની બેસન્ટ થિયોસોફિકલ સોસાયટીના ભારતીય વડા, અડિયાર. એટલે આત્મારામે મુંબઈમાં પ્રાર્થના કહી ને એની બેસન્ટે અડિયારથી થિયોસોફિકલ ચલાવી. ઠક્કર બાપા પંચમહાલ ભીલ સેવા મંડળ સ્થાપ્યું. પંડિતા રમાબાઈ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે શારદા સદન સ્થાપ્યું. એટલે ઠક્કર બાપાએ ભીલ સેવા કરી, રમાબાઈએ શારદા સદન અને વહાબીઓએ શુદ્ધિ કરી. મિત્રો, યાદ રાખજો કે રાજા રામમોહન રાયના પ્રયાસોથી સતી પ્રથા નાબૂદીનો કાયદો 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા પસાર થયો હતો. આ વર્ષ અને ગવર્નર જનરલનું નામ પરીક્ષા માટે મોસ્ટ IMP છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારો વારો. જણાવો, 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? ફટાફટ કમેન્ટ બોક્સ ગજવો. સર, મોર્લે મિન્ટો સુધારા અને હોમ રૂલ ચળવળ ક્યારે થયા હતા? મોર્લે મિન્ટો સુધારા 1909માં થયા
જેમાં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપ્યું અને વાઇસરોય મિન્ટો કોમવાદના પિતા કહેવાયા. 1916માં તિલક અને એની બેસેન્ટે હોમ રૂલ આંદોલન ચલાવ્યું. 1909માં મિન્ટોએ અલગ પાડી કોમવાદ વધાર્યો. 1916માં તિલક અને બેસેન્ટે લખનૌમાં કોંગ્રેસ લીગને એક કર્યા. અને આ પછી તો આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું આગમન થયું ને? હા, ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા. પ્રવાસી ભારતીય દિવસ. 1917 પ્રથમ ચંપારણ સત્યાગ્રહ, બિહાર. 1918 ખેડા સત્યાગ્રહ અને અમદાવાદ મિલમજૂર હડતાલ, ગાંધીજીની પ્રથમ ભૂખ હડતાલ. સર, 1919નો રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે જણાવો. માર્ચ 1919માં બ્રિટિશ સરકારે રોલેટ એક્ટ એટલે કે કાળો કાયદો પસાર કર્યો. મોતીલાલ નહેરુએ તેને નો દલીલ, નો અપીલ, નો વકીલ કહ્યો. આના વિરોધમાં 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંત સભા પર જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો. આના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ઇલકા પરત કર્યો હતો. રોલેટના કાળા કાળા કાયદાથી ડાયરે બાગમાં ગોળીઓ ચલાવી. ટાગોરે સર છોડ્યો. અને ગદર પાર્ટી, ચેમ્સફોર્ડ અને ખિલાફત આંદોલન? તેમની ટ્રિક્સ આ મુજબ છે. ગદર પાર્ટી 1913, સાન ફ્રાન્સિસ્કો, લાલા હરદયાલ અને 1914માં કોમાગાટા મારું જહાજ પાછું ફર્યું. 1913માં સાન ફ્રાન્સિસ્કોમાં ગદર પાર્ટી થયું. 1914માં કોમાગાટા મારું જહાજ પાછું ફર્યું. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919, પ્રાંતોમાં દ્વિમુખી શાસન. 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડે પ્રાંતોમાં 2 મુખવાળું શાસન આપ્યું. ખિલાફત ચળવળ 1919, અલી ભાઈઓએ શરૂ કર્યું. દિલ્હીમાં ગાંધીજી પ્રમુખ બન્યા. તુર્કીના ખલીફા માટે અલી ભાઈઓ લડ્યા. ગાંધીજી અધ્યક્ષ બન્યા. યાદ રાખજો, એક્ઝામ એલર્ટ. જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે તેમનો નાઇટહુડ એટલે કે સરનો ખિતાબ પાછો આપ્યો હતો અને મોતીલાલ નહેરુએ રોલેટ એક્ટને નો દલીલ, નો અપીલ, નો વકીલ કહ્યો હતો. આ પરીક્ષામાં ખૂબ પૂછાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપો. મેડમ ભીખાઈજી કામાએ કયા વર્ષે અને કયા દેશમાં સૌ પ્રથમવાર ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો? કમેન્ટ બોક્સ ભરી દો. સર, હવે આપણે આઝાદીની સફરના અંતિમ પડાવ એટલે કે ગાંધી યુગ તરફ આવી ગયા છીએ. 1919થી 1947 વચ્ચે શું બન્યું? આ છે સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણકાળ. ગાંધીજીએ મોટું અસહકાર આંદોલન 1920થી 1922 શરૂ કર્યું. પરંતુ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરા, યુપીમાં ઉશ્કેરાયેલા ટોળાએ 22 પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેતા ગાંધીજીએ આંદોલન પાછું ખેંચ્યું અને તેને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણાવી. યાદ રાખી લો ગુરુ ટ્રીક. અસહકારની આગમાં 22 પોલીસ ગોરખપુરમાં ભૂંજાયા. સર, સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ વિશે શું ખાસ છે? સાયમન કમિશન 1927માં ભારત આવ્યું, જેમાં 7 અંગ્રેજ હોવાથી તેની શ્વેત કમિશન કહી બહિષ્કાર કરાયો. આ દરમિયાન લાહોરમાં લાઠીચાર્જથી લાલા લજપતરાય શહીદ થયા. યાદ રાખી લો ગુરુ ટ્રીક. 7 શ્વેત સાયમન સામે લાલાજી સિંઘ બન્યા. 1928માં મોતીલાલ નહેરુએ નહેરુ અહેવાલ આપ્યો અને 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં રાવી કાંઠે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. યાદ રાખી લો ગુરુ ટ્રીક. પિતાએ રિપોર્ટ આપ્યો, પુત્રએ રાવી કાંઠે પૂર્ણ સ્વરાજ માંગ્યો. સર, હવે આપણે આઝાદીની સફરના અંતિમ પડાવ એટલે કે ગાંધી યુગ તરફ આવી ગયા છીએ. 1919થી 1947 વચ્ચે શું બન્યું? આ છે સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણકાળ. ગાંધીજીએ મોટું અસહકાર આંદોલન 1920થી 1922 શરૂ કર્યું. પરંતુ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરા, યુપીમાં ઉશ્કેરાયેલા ટોળાએ 22 પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેતા ગાંધીજીએ આંદોલન પાછું ખેંચ્યું અને તેને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણાવી. યાદ રાખી લો ગુરુ ટ્રીક. અસહકારની આગમાં 22 પોલીસ ગોરખપુરમાં ભૂંજાયા. સર, સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ વિશે શું ખાસ છે? સાયમન કમિશન 1927માં ભારત આવ્યું, જેમાં 7 અંગ્રેજ હોવાથી તેની શ્વેત કમિશન કહી બહિષ્કાર કરાયો. આ દરમિયાન લાહોરમાં લાઠીચાર્જથી લાલા લજપતરાય શહીદ થયા.
યાદ રાખી લો ગુરુ ટ્રીક. 7 શ્વેત સાયમન સામી લાલાજી સિંઘ બન્યા. 1928માં મોતીલાલ નહેરુએ નહેરુ અહેવાલ આપ્યો અને 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદી લાહોરમાં રાવી કાંઠે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. યાદ રાખી લો ગુરુ ટ્રીક. પિતાએ રિપોર્ટ આપ્યો, પુત્રએ રાવી કાંઠે પૂર્ણ સ્વરાજ માંગ્યો. સર, દાંડીકૂચ વિશે તો પરીક્ષામાં અઢળક પ્રશ્નો આવે છે. તેના અગત્યના પોઈન્ટ્સ કયા છે? હા, મીઠાના કાયદાના ભંગ માટે ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે ગાંધીજી સહિત કુલ 79 સભ્યો દાંડીકૂચ શરૂ કરી. તેઓ 388 કિલોમીટર 241 માઇલ ચાલીને 5 એપ્રિલે નવસારીના દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલ 1930ના રોજ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડ્યો. યાદ રાખો, 78 સાથીઓ સાથે 388 કિલોમીટર ચાલી નવસારીમાં નમક તોડ્યું. સર, લંડનની ગોળમેજી પરિષદો વિશેની શું ટ્રીક છે? ટ્રીક યાદ રાખો. બીજીમાં બાપુ ગયા, ત્રણેયમાં આંબેડકર બેઠા. ગાંધીજી ફક્ત બીજી ગોળમેજી પરિષદ 1931માં કોંગ્રેસ તરફથી હાજર રહ્યા હતા, જ્યારે ડૉક્ટર B.R. આંબેડકર ત્રણેય પરિષદમાં હાજર રહેનાર એકમાત્ર નેતા હતા. સર, 1935નો કાયદો અને વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે આવ્યા? 1935નો કાયદો ખૂબ અગત્યનો છે, કારણ કે આજના બંધારણનો 70% હિસ્સો આમાંથી જ લેવાયો છે. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે અને બીજા જવાહરલાલ નહેરુ હતા. 70% કાયદો લીધો, વિનોબાએ પહેલો સત્યાગ્રહ કીધો. સર, 1942નું હિંદ છોડો આંદોલન અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે પણ જણાવો. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં હિંદ છોડોનો ઠરાવ પસાર થયો અને ગાંધીજીએ કરેંગે યા મરેંગેનો મંત્ર આપ્યો. બીજી તરફ સુભાષચંદ્ર બોઝે 1938માં હરિપુરા ગુજરાત કોંગ્રેસ અધિવેશનમાં બિનહરીફ પ્રમુખ બન્યા હતા અને પછી સિંગાપુર જઈ આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું અને નારા આપ્યા, ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. 8 ઓગસ્ટે ગોવાલિયા મેદાનમાં બાપુએ મંત્ર આપ્યો, કરો યા મરો, અને હરિપુરાથી સુભાષ સિંગાપુર ગયા, ખૂન આપી આઝાદી માંગી. સર, ભારતને છેલ્લે આઝાદી કેવી રીતે મળી? 1946માં કેબિનેટ મિશન આવ્યું અને 3 જૂન 1947ના રોજ માઉન્ટબેટન યોજના હેઠળ ભારત પાકિસ્તાનના ભાગલાની યોજના જાહેર થઈ અને છેવટે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. યાદ રાખો, 3 મંત્રીઓએ સરકાર બનાવી, માઉન્ટબેટને 2 ભાગ પાડી આઝાદી અપાવી. યાદ રાખો મિત્રો, દાંડી કૂચમાં ગાંધીજી સહિત કુલ 79 સભ્યો હતા અને કુલ અંતર 388 કિલોમીટર 241 માઇલ હતું. આ આંકડાઓ સીધા પરીક્ષામાં પૂછાય છે. ચાલો મિત્રો, કમેન્ટ કરો. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજી દ્વારા પસંદ કરાયેલા પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? 3 સેકન્ડમાં આન્સર આપો. સર, આઝાદી તો મળી ગઈ, પણ દેશના 562 દેશી રજવાડાઓનું ભારત સંઘમાં એકીકરણ કેવી રીતે થયું? આ તો આપણા લોખંડી પુરુષની અજોડ ગાથા છે. હા, રજવાડાઓના વિલીનીકરણનું અશક્ય કામ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. સૌપ્રથમ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જીદ કરી, જેના વિરુદ્ધ 25 સપ્ટેમ્બર 1947ના રોજ મુંબઈ ખાતે શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી. છેવટે લોકમત દ્વારા ફેબ્રુઆરી 1948માં 99% મતો ભારત તરફી પડતા જૂનાગઢ જોડાયું. મુંબઈમાં શામળદાસે આરજી રચી લોકમતથી જૂનાગઢ જીત્યું. સર, હૈદરાબાદ અને કાશ્મીરનું જોડાણ કેવી રીતે થયું? તેના માટે આપણી આ ક્રેઝી ટ્રીક યાદ રાખો. પોલો રમી નિઝામ હાર્યો, હરિસિંઘે ખત પર સહી કરી. હૈદરાબાદ, નિઝામ સામે લશ્કરી કાર્યવાહી ઓપરેશન પોલો કરવામાં આવ્યું 13 સપ્ટેમ્બર 1948. કાશ્મીર, પાકિસ્તાનના આક્રમણ સામે કાશ્મીરના હિન્દુ રાજા હરિસિંઘે 26 ઓક્ટોબર 1947ના રોજ જોડાણ ખત પર સહી કરી હતી. સર, વિદેશી શાસન હેઠળના ફ્રેન્ચ અને પોર્ટુગીઝ વિસ્તારો કેવી રીતે મુક્ત થયા? એની ટ્રીક છે, ફ્રેન્ચો શાંતિથી ગયા, ચૌધરીએ વિજય કરી ગોવા છોડાવ્યું. ફ્રેન્ચ સંસ્થાનો પોંડિચેરી, માહે
1954માં શાંતિપૂર્ણ વાટાઘાટોથી મુક્ત થયા. પોર્ટુગીઝો ન માનતા છેવટે જનરલ જે.એન. ચૌધરીના નેતૃત્વમાં 18 ડિસેમ્બર 1961ના રોજ ઓપરેશન વિજય લશ્કરી પગલું ભરીને ગોવા મુક્ત કરાયું. સર, રાજ્યોની પુનઃરચના માટે કયું પંચ બન્યું હતું અને આપણું સ્વતંત્ર ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? ભાષા આધારિત રાજ્યોની માંગ માટે વર્ષ 1953માં ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચ બન્યું. ફઝલ, કુંજરૂ અને પણીકરે 14 રાજ્યોને ભાષા આપી. ત્યારબાદ મુંબઈ દ્વિભાષી રાજ્યનો વિરોધ કરી મહાગુજરાત જનતા પરિષદના નેજા હેઠળ ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુચાચા ના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલન ચાલ્યું. છેવટે 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમથી પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. વાહ! ગુજરાતના પ્રથમ ગવર્નર અને મુખ્યમંત્રી કોણ બન્યા? ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા બન્યા. વળી આર્થિક આયોજન માટે 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના થઈ હતી. હવે તેનું સ્થાન નીતિ આયોગે લીધું છે. 50માં પંચ બન્યું, પ્રધાન તેના માલિક બન્યા. એક્ઝામ અલર્ટ. યાદ રાખજો, ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી અને જૂનાગઢ મુક્તિ માટે આરજી હકુમતની સ્થાપના કરાઈ હતી. આ પરીક્ષા માટે સુપર અગત્યનું છે. આ આપણું છેલ્લો પ્રશ્ન છે મિત્રો. કમેન્ટમાં જોરદાર જવાબ આપો. સ્વતંત્ર ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ફાસ્ટ ટાઈપ કરો.